અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ગ્રામજનોની રજૂઆતના પગલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. અંકલેશ્વરમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તાર નજીક વન્યજીવોની હાજરી નોંધાઈ છે. હવે અંકલેશ્વર શહેર વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખાડે છે. ઉછાલી ગામમાં દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. શનિવારના સવારના સમયે દીપડો પાંજરામાં કેદ થયો હતો. આ સમાચાર ફેલાતા જ લોકોના ટોળે દીપડાને જોવા ઉમટ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી શરૂ કરી છે. 4 દિવસ પહેલા પણ અંકલેશ્વરના ખરોડ ગામમાં એક દીપડો પાંજરામાં પકડાયો હતો. એ પૂર્વે વન વિભાગ દ્વારા તેનું મેડિકલ ચકાસણી કરી હતી. જે બાદ ભરૂચ જિલ્લામાં પકડાતા દીપડાને તાપી જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં મુક્ત કરવા માટેની કવાયત વન વિભાગે શરૂ કરી હતી. વન વિભાગના અધિકારી ભાવેશ મોભે જણાવ્યું હતું કે દિવાળી બાદ 9 દીપડા પાંજરા મૂકી ઝડપી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2024 થી માર્ચ 2025 દરમિયાન પાછળના વર્ષ કરતાં વધુ પકડાયા છે.